તો મોરબીમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે। માળિયાના ખીરઈ ગામે મકાન તોડી પાડવામાં આવ્યા। 2 જેટલા પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યા છે। 1200 ચોરસ મીટર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। જો કે અગાઉ પણ બુટલેગરના ઘરે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પહેલા પણ 2 પાકા મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જગદીશ આપણી સાથે જોડાયા છે। જગદીશ, પહેલા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે સરકાર દ્વારા જે રીતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેને લઈને રહીશોનું શું કહેવું છે? ચોક્કસથી ઝંખના વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ખીરઈ ગામે ફરી એક વખત તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જેમાં વાત કરવામાં આવે તો માળિયાના ખીરઈ ગામે આજે 2 મકાન છે તે તોડી પાડવામાં આવ્યા છે અને આશરે 1200 ચોરસ મીટર જેટલી જમીનમાં જેને દબાણ કર્યું હતું આ તમામ દબાણ હટાવી લેવાની કામગીરી કરી દેવામાં આવી છે। તો સાથે જ દબાણ હટાવવાની કાર્યવાહીના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને। પરંતુ માળિયા અને મોરબીમાં સમગ્ર વિસ્તારમાં આ જ રીતનું ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। ઝંખના જી આભાર જગદીશ સમગ્ર માહિતી